મોટા શેઠ, દશરથ કાકા, ગુરુજીને યાદ કરીને અમે નિર્ણય લઈ લીધો છે, એટલે તમારા પણ ને બળ બધું ગંગામાં વહાવી દો. સ્વાહા. પણ મોટા શેઠ, હું એના વિશે જ વાત. એ બધી વાત છોડો. અમારા મમ્મીએ જે જયદીપભાઈને મોકલ્યા હતા ને વકીલને, એને થેન્ક યુ કહેવા ચલો હવે ચલો. મોટા શેઠાણી, આપણને જયદીપભાઈ થકી જામીન નથી મળ્યા. શું? આપણા જૂના વકીલ ઉમેશભાઈ થકી આપણને જામીન મળ્યા છે. તમને ડાપણ કરવાનું કોણે કહ્યું હતું? હા, ઉમેશભાઈને ફોન કરીને જામીન માટે અહીંયા શું કામ બોલાવ્યા? માફ કરજો મોટા શેઠાણી, પણ તમારા વકીલ જયદીપભાઈને જ્યારે પણ હું ફોન કરતો હતો ત્યારે ઓન ધ વે છું, આવું છું એમ કરીને પછી આવ્યા જ નહીં અને નકામો સમય બરબાદ કર્યો. પછી મારાથી ના રહેવાયું એટલે મેં આપણા ઉમેશભાઈને ફોન કર્યો અને જામીન પેપર્સ તૈયાર કરાવ્યા. આ તમે સારું કર્યું. હા, તમારા વકીલ સારા અને અમારા મમ્મીએ સજેસ્ટ કરેલા વકીલ ખરા. અમે જામીન માટે જવાબદારી લીધી હતી ને? લીધી હતી કે નહીં? તો તમે શું કામ વચ્ચે પડ્યા? વેદિકા વહુ, આપણને બધાને જામીન મળવી એ વાત અગત્યની છે. કોણે અપાવ્યા, ક્યારે અપાવ્યા, કેવી રીતે અપાવ્યા એ વાતનો અત્યારે કોઈ જ અર્થ નથી. નર્મદે હર. આપણને જામીન મળી ગયા છે. હવે અમારે અહીંયા એક સેકન્ડ નથી રહેવું. અમારે જઈને પેલી છોકરીનું ગળું દબાવીને એને રીબાતા રીબાતા મરતા જોવી છે. માફ કરજો મોટા શેઠ, પણ જામીન ફક્ત અમરબા અને બેબી માસીને મળ્યા છે. શું? તમને અને નાના શેઠને જામીન નથી મળ્યા. શું? હા, અમને જામીન કેમ નથી મળ્યા કારભારી? બરાબર છે, સસ્તા વકીલ હોય તો આવું જ થાય. બાકી અમારા મમ્મીએ સજેસ્ટ કરેલા વકીલને બોલાવ્યા હોત ને તો બધાને જામીન મળી ગઈ હોત. એ કોઈ સ્ત્રી અને પુરુષમાં ભેદભાવ નથી રાખતા. વેદિકા વહુ, તમે જરા શાંતિ રાખો. કઈ પરિસ્થિતિમાં શું બોલવું, કેવી રીતે બોલવું, કેવું બોલવું એનું તમને ભાન જ નથી. આમ ગમે તેમ બોલીને નકામા વાદ વિવાદ ઊભા ના કરો તમે. દિગ્વિજય, તમે પણ શાંત થઈ જાઓ, થોડી શાંતિ રાખો. અમે જઈએ છીએ ને બહાર, તમને ને હર્ષવર્ધનને અહીંથી બહાર કાઢવાની જવાબદારી અમારી. અમે એક મા છીએ. મા પોતાના દીકરાને આવી હાલતમાં ના જોઈ શકે. અમારા ઉપર વિશ્વાસ રાખજો. હું તાત્કાલિક તમને અહીંથી બહાર કાઢવાનો બંદોબસ્ત કરીશ. હા, તમે શાંતિ રાખજો. અમે જઈએ છીએ. ચાલો બેબી. અમને જામીન કેમ ના મળ્યો? જામીન અમને જામીન કેમ ના મળ્યો? છોડો એમને! છોડ અમને! છોડો! આમને તો રિમાન્ડ ઉપર લેવા પડશે. સરકારી વસ્તુને નુકસાન પહોંચાડ્યું છે. પ્લીઝ પ્લીઝ છોડી દો તમે એમને. જો, એમના વતી અમે માફી માંગીએ છીએ. પ્લીઝ પ્લીઝ છોડી દો. ફરીવાર આવું ના થવું જોઈએ. હા, નહીં થાય, નહીં થાય, પ્લીઝ. તમે શાંત થાઓ પ્લીઝ. ગુસ્સે નહીં થાઓ પ્લીઝ. તમે આવું ને આવું કરશો તો બીજી 2-4 કલમ વધારે લાગી જશે. તમે એક કામ કરો, તમે અહીંયા બેસો. હા, બાકડા પર બેસો, બેસો, બેસો. જુઓ, હવે ગુસ્સો ઠંડો કરો. શાંત થઈ જાઓ. કોઈ પણ પરિસ્થિતિ હોય અમે તમારી સાથે જ છીએ. તમે બિલકુલ ટેન્શન નહીં લેતા. અમે સમજી શકીએ છીએ કે
તમને ગુસ્સો આવે. દશરથ કાકાએ અમરબા અને બેબી માસીની જમાનત કરાવી, તમારી નહીં. જુઓ તમે આ બધા ખોટા વિચારો તમારા મનમાં નહીં લાવતા. આ દુનિયામાં કોઈ કોઈનું નથી હોતું. માત્ર પતિ પત્ની જ એ છે કે જે એકબીજાની સાથે હંમેશા રહેતા હોય છે. તમે જરાય ચિંતા ના કરો, અમે જ તમને આ નરકમાંથી બહાર કાઢીશું. એ અમે વચન આપીએ છીએ. આઈ પ્રોમિસ યુ. ભાઈ, અર્જુનભાઈ, મારે આમની સાથે એકલામાં વાત કરવી છે. હું જાણું છું કે હું માફીને લાયક નથી. મેં ભૂલ નહીં, ગુનો કર્યો છે. એવો ગુનો જેની માફી ના હોય, માત્ર સજા હોય. આજ પછી ક્યારેય હું તમારી સામે માફી નહીં માંગી શકું. માફી માંગવા માટે મારું મોઢું ખુલશે પણ નહીં. લગ્ન વખતે હું મજબૂર હતી. જો હું લગ્ન માટે ના પાડી દેતી તો ડેડીએ ઝેર પીવાની ધમકી આપી હતી, અને એટલે મેં લગ્ન માટે હા પાડી દીધી. અને પછી ડેડી જે કહેતા ગયા એવું ચૂપચાપ કરતી ગઈ. લગ્ન પછી મને સત્ય કહેવાની તક મળી હતી. મેં પ્રયત્નો પણ કર્યા હતા, પણ હું ના કહી શકી. માછલીને પાણીનું સુખ મળી ગયું હતું, પણ એને દરિયો સુકાઈ જવાની બીક લાગતી હતી. પણ માછલીને વિશ્વાસ હોવો જોઈતો હતો કે ભલે દરિયો સુકાઈ જાય પણ માછલીને કંઈ ન થાત. બરાબર છે, પણ હું એવું કાંઈ વિચારી જ નહોતી શકતી. ખોટું તમને નહીં ગમે એ વાત મારા મનમાં ઘર કરી ગઈ હતી. જીવનમાં પહેલી વાર પ્રેમ કરનાર માણસ કેવો હોય એનો અનુભવ થઈ રહ્યો હતો. મારી આજુબાજુ જે કાંઈ ચાલી રહ્યું હતું એ મને ગમતું હતું. મને તમારો સાથ ગમતો હતો, એ હું ખોવા નહોતી માંગતી. મને ડર લાગતો હતો સાચું બોલીને ક્યાંક હું આટલું બધું પ્રેમ કરનાર વ્યક્તિને ગુમાઈ ના બેસું, એ ડર લાગતો હતો. સાચું છુપાવીને હું ખોટું કરી રહી હતી એ વાત મને સમજાતી હતી, પણ એ સ્વીકારવાની મારામાં હિંમત જ નહોતી. હું પાપ કરી રહી છું મને ખબર હતી, પણ મારે તમારાથી અલગ નહોતું થવું. મારે તમને ગુમાવવાનો ડર લાગતો હતો. મેં હિંમત ભેગીને એક દિવસ નક્કી પણ કર્યું કે હવે હું તમને બધું જ કહી દઈશ, પણ ના જ કહી શકી. એક જુઠ્ઠું બોલવા માટે મારે 100 જુઠ્ઠા બોલવા પડે. ખોટું બર્થ સર્ટિફિકેટ, ખોટું આધાર કાર્ડ, ખોટી કુંડળી. જુઠ્ઠાના પાયા પર મેં મારું ઘર માંડ્યું હતું, પણ એક સત્ય મારું આખું ઘર ભાંગી નાખ્યું. મારે જ તો નહોતું થવા દેવું.
એટલે જ હું તમને સત્ય નહોતી કહી શકતી. પણ આ બધા ખોટામાં એક ખરું હતું, અને એ છે મારો પ્રેમ. મારો પ્રેમ ક્યારેય ખોટો નહોતો, છેલ્લા શ્વાસ સુધી ખોટો નહીં હોય. તમે મને માફ કરી દો એવી અપેક્ષા બિલકુલ નથી, પણ ખાલી એક અપેક્ષા છે. એકવાર, માત્ર એકવાર મારી સામે જુઓ પ્લીઝ. એકવાર મારી સામે જુઓ. હું તમારા પગે પડું છું, પ્લીઝ. એકવાર મારી સામે જુઓ. એકલો પાડી દીધો તે મને. પોતાના મોટા સપનાની નાનકડી દુનિયા જ્યારે વિખેરાઈ જાય ને, ત્યારે ખાલી વિશ્વાસનું ઘર જ આધાર આપતું હોય છે. અને એ જો કાચા પાયાનું નીકળે તો કોની ઉપર વિશ્વાસ રાખવો? હા, વિશ્વાસઘાત તો મેં કર્યો છે. કર્યો છે મેં વિશ્વાસઘાત, કર્યો છે મેં. અર્જુન! અર્જુન લઈ જાઓ અમને. ભાઈ હું સમજુ છું પણ અર્જુન કહ્યું ને લઈ જા અમને. પણ ભાઈ નો આર્ગ્યુમેન્ટ્સ. ચાલો ભાભી. પણ આ બધા ખોટામાં એક ખરું હતું, અને એ છે મારો પ્રેમ. મારો પ્રેમ ક્યારેય ખોટો નહોતો, છેલ્લા શ્વાસ સુધી ખોટો નહીં હોય. મોટી બેન, કાંઈક તો બોલો. આખા રસ્તે તમે ચૂપ હતા. મંદિરે ગયા ત્યાં પણ એક શબ્દ પણ ના બોલ્યા. બા, પાણી નથી પીવું. તમારી માટે કંઈ નાસ્તો કેવું કે લાવું? ના, કંઈ નથી જોઈતું અમને. તમે જઈ શકો છો. જી. બેબી, આ ઘરના બધા જ નોકરોને કહી દો કે રજા પર ઉતરી જાય. એમને કહેજો કે ઘર બેઠા એમને મહિનાનો પગાર મળી જશે, પણ હવે આ ઘરમાં ના આવે. મોટી બેન, હું શું કામ કરો છો? એમની આંખોમાં અમને કલંકિત થયેલી પ્રતિષ્ઠા દેખાશે. એમની આંખોમાં અમને ઠઠ્ઠા મશ્કરી દેખાશે. એમની આંખોમાં અમને અમારા પ્રત્યેની દયા દેખાશે, જે અમને નહીં સહન થાય. બેબી, એમને રજા પર ઉતારી દો. મોટી બેન, હું શું કામ વિચારો છો? એ લોકોની આંખોમાં દયા નહીં, દુઃખ દેખાશે. અને આમ પણ એ બધા આપણા જ છે ને. અને આમ પણ એ બધા આપણા પોતાના જ છે ને. પોતાના? આજ પછી આ વાત તમારી સામે ના કરતા બેબી. પોતાના હોય ને બેબી, એ સાથે હોય, સ્વાર્થી ના હોય. પોતાના સ્વાર્થ માટે અમારી પ્રતિષ્ઠા દાવ પર લગાવી દીધી. 42 વર્ષથી લોહીનું પાણી કરીને કમાયેલી પ્રતિષ્ઠા
એક જ કલાકની અંદર નષ્ટ કરી નાખી. લોકો હવે અમને કેવી રીતે માનથી જોશે? કેવી રીતે જોશે? સાસુમાં, આજ પછી તમે અમને તમારું મોઢું ના દેખાડતા. હાથ જોડીને વિનંતી કરીએ છીએ તમને. તમે આવી ગયા? અમને કહ્યું હોત તો અમે પોલીસ સ્ટેશનથી તમારી સાથે મંદિરે આવત ને બા. બેબી માસી, તું અમારી સાથે વાત ના કરતી કેસર. તું અમારી સાથે વાત કરીશ ને તો મને વિશ્વાસ નહીં આવે કે આ એ જ છોકરી છે જેણે અમારી સાથે વિશ્વાસઘાત કર્યો. પાના રમવામાં તો તું નંબર 1 હતી જ, અને વિશ્વાસ તોડવામાં પણ તું નંબર 1 નીકળી. મહેરબાની કરીને અમારી સાથે વાત ના કરતી. હા કાકા બોલો. ઓકે સારું, હું પહોંચું છું. દશરથ કાકાનો ફોન હતો. ગમે તે રીતે મોટાભાઈ અને હર્ષભાઈને કાલ સુધીમાં જામીન મળે એના માટેના બધા જ પ્રયત્નો કરી રહ્યા છે. અચ્છા, હા, પોલીસ સ્ટેશનમાં કોઈ ઘરના એક વ્યક્તિની હાજરી જરૂરી છે, એટલા માટે હું પોલીસ સ્ટેશન જાઉં છું. પણ કેસર, તું ચિંતા ના કરીશ, બધું જ ઠીક થઈ જશે. હું છું ને તારી સાથે. ઓકે? એક મિનિટ. કેસર હર્ષવર્ધન બહુ હવામાં ઉડતી હતી ને? તારું પ્લેન આમ હવામાં ઉડતું હતું અને જમીન પર લેન્ડ થઈ ગયું. ના ના, જમીન પર લેન્ડ નથી થયું, ક્રેશ થઈ ગયું. મારા સાસુમાં, મારા બેબી માસી, મારા ફોજદાર, હવે કોઈ જ તારું નથી. હા, અર્જુનભાઈ છે, પણ એ જ ક્યાં પોતાને પોતાના ઘરના માને છે. બેબી માસીની લાડકી. લાડ તો છોડો, બેબી માસી તારી સાથે વાત કરવા જ નથી માંગતી. અને સાસુમાં, સાસુમાનો તો તું જમણો હાથ હતી ને? એ તો તારું મોઢું પણ જોવા નથી માંગતા. અને રહ્યા તમારા વાલા ફોજદાર, જેમના ખભે બંદૂક મૂકીને તું ફરતી હતી, અને એ પણ તને બધી વાતમાં સાથ આપતા હતા. હવે એમનો ખભો પણ તારી સાથે નથી. મારી સામે શું જોવે છે? શું જોવે છે અમારી સામે? શું જોવે છે? શું જોવે છે મારી સામે? હવે આ ઘરમાં તારું કોઈ નથી, સમજી? આ ઘરના કોઈ વ્યક્તિ સાથે તારે કોઈ સંબંધ નથી. ચાલ, ઉપાડ તારી બેગ અને નીકળ તારા ઘરે. અમે બાને મળવા જઈએ છીએ. અમે પાછા આવીએ
પછી તું અમને આ ઘરમાં ના દેખાવી જોઈએ. તારું આ અપશુકન્યાળ મોઢું ફરીથી અમને આ ઘરમાં ના દેખાવું જોઈએ. સમજી? ચલ નીકળ. ઊભી થા, નીકળ.